નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે નવી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 7 રજૂ થઈ છે તે સ્વઅધ્યયન પોથીમાં આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી ભણીશું, જેમાં આજે આપણે યુનિટ નંબર 5 મી ટુ નો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે આજે આપણે સોલ્વ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વઅધ્યયન પોથી જે ભાગ નંબર 7 લોન્ચ થઈ છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ બધા જ વિષયની સંપૂર્ણ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારા માટે અવેલેબલ છે. તે પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો શરૂઆત કરીએ. 5મો પાઠ મી ટુ. એક્ટિવિટી નંબર 1 કહે છે, રીડ ધ પેરેગ્રાફ અબાઉટ માય ફેમિલી એન્ડ ગિવન એક્ટિવિટી 2 યોર ટેક્સ્ટ બુક. બરોબર છે. ચાલો તો ખાલી જગ્યાઓ પૂરવાની છે. આપણે નીચેના પૈકી કોના માટે આ વાક્ય લખાયેલું છે તે ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલામાં આવશે વર્કર્સ, બીજામાં આવશે ક્વીન એન્ડ સોલ્જર, ત્રીજામાં આવશે વર્કર્સ એન્ડ સોલ્જર્સ, ચોથામાં આવશે વર્કર્સ એન્ડ સોલ્જર, પાંચમામાં આવશે ક્વીન એન્ડ, છઠ્ઠામાં આવશે સોલ્જર, સાતમામાં વર્કર્સ અને આઠમામાં આવશે વર્કર્સ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની બધી જ નવી સ્વઅધ્યયન પોથી, એના બધા જ ભાગ, બધા જ ધોરણના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે અવેલેબલ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. અને જો તમારી પાસે સ્વઅધ્યયન પોથી પણ નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, એનું પણ તમારી પાસે રસ્તો છે. તે સ્વઅધ્યયન પોથીનો ઓર્ડર પણ તમે અમને કરી શકશો. આપણો વોટ્સએપ નંબર 9909435028 અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે જે છે આનો ઓર્ડર કરી શકશો. ચલો, એક્ટિવિટી નંબર 2 કહે છે, કમ્પ્લીટ ધ ડાયલોગ, એટલે કે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો ચાલો કરીએ. સૌથી પહેલા સુજલમાં આવશે, બીકોઝ માય અંકલ લીવ ઇન મુંબઈ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ મીટ હિમ. પછી સુજલ કહે છે, નો માય પેરેન્ટ્સ કમિંગ વિથ મી. અને પછી સુજલ કહે છે, વી વિલ ગો બાય ટ્રેન. ત્યારબાદ સુજલ કહે છે, એઝલ વર્ડ, ફિલ્મ સિટી, જહાંગીર, આર્ટ ગેલેરી. પછી સુજલ કહે છે 1 વીક. ત્યારબાદ અમિત કહે છે, યસ બ્રિંગ ઇટ ફોર મી. એક્ટિવિટી ક્રમાંક 3 કહે છે, ફ્રેમ ધ WH ક્વેશ્ચન, એટલે કે WH ક્વેશ્ચન જે છે આજે આપણે બનાવવાના છે. ચાલો બનાવીએ. કહે છે, રીડ ધ સેન્ટેન્સ બિલો એન્ડ ધ ફ્રેમ ક્વેશ્ચન. નીચેના સેન્ટેન્સ વાંચવાના અને એના આધારે જે છે સવાલો બનાવવાના. તો પહેલામાં સવાલ બનશે, હુ વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સન્ડે. બીજું બનશે, વેર ડુ મિસ્ટર પાંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ એવરી સન્ડે. અને ત્રીજું આવશે, વેન ડુ મિસ્ટર પાંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ બુક સ્ટોલ. બીજામાં જે છે ક્વેશ્ચન બનશે, who played his first international match on 18th August 2008 in Sri Lanka. બીજું બનશે, when did Virat Kohli play his first international match in Sri Lanka. અને ત્રીજામાં આવશે, where did Virat Kohli play his first international match on 18th August 2008. ચલો ત્રીજામાં આન્સર આવશે પહેલું, who always play ખો-ખો every Sunday on the school playground. બીજામાં આવશે, what do ભાવિકા and દિશા always play every Sunday on the school playground. ત્રીજામાં આવશે, where do ભાવિકા and દિશા always play ખો-ખો every Sunday. ચોથામાં આવશે, when do ભાવિકા and દિશા play ખો-ખો on the Sunday playground. ચોથામાં જે છે આન્સર આવે છે પહેલામાં આવશે, what does રહીમ ચાચા sell at the gate of city every Sunday. બીજામાં આવશે, where does રહીમ ચાચા sell balloons and toys every Sunday. ત્રીજામાં આવશે, when does રહીમ ચાચા sell balloons and toys at the gate of the city. એમાં પાર્ટ બી કહે છે, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન વિથ વોટ, વેન, વેર, વુ અને હાઉ મેની. અને આ બધા શબ્દોથી જે છે આપણે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે, અધૂરા વાક્યો પૂરા કરવાના છે. તો ચાલો કરીએ. એક્ઝામ્પલ આપણને આપ્યું છે. પહેલામાં આવશે, વોટ, માય ફાધર ઇઝ અ ટીચર. બીજામાં આવશે, વેન, માય બર્થડે ઇઝ ઓન 13 સપ્ટેમ્બર. ત્રીજામાં આવશે, વેર, આઈ એમ ફ્રોમ અમદાવાદ. ચોથામાં આવશે, વુ, જવાબ આવશે મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી. પાંચમાં આવશે, હાઉ, જવાબ આવશે આઈ એમ ફાઇન. છઠ્ઠામાં આવશે, વેન, જવાબ આવશે આઈ ગેટ અપ એટ 6 o'clock. સાતમાં આવશે, વોટ, જવાબ આવશે માય ફેવરેટ કલર ઇઝ પિંક. એક્ટિવિટી ક્રમાંક 4 કહે છે કે રીડ ધ નોટિસ ગિવન બિલો. નીચે આપેલી નોટિસ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. જોડીમાં કામ કરવાનું છે. નોટિસ આપણે જોઈ શકો છો. નોટિસના આધારે આપણને સવાલો આપ્યા છે, જેમાં પહેલા સવાલનો જવાબ આવશે, ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન. બીજો જવાબ આવશે, ધ કોમ્પિટિશન ઇઝ ઓન 17th August 2021. ત્રીજો જવાબ આવશે, હરમાલ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. ચોથામાં આવશે, સૌરભ પઢિયાર ઇઝ ધ હેડ બોય. આગળ વધીએ. પાંચમો ક્વેશ્ચન. પાંચમાં જવાબ આવશે, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ હરમનાલ પ્રાઇમરી સ્કૂલ. છઠ્ઠામાં આવશે, મિસ્ટર રાણા ઇઝ ડ્રોઈંગ ટીચર. સાતમા આન્સર આવશે, ધ ડેટ ઓફ ધ નોટિસ ઇઝ 14th August 2021.
એક્ટિવિટી ક્રમાંક 5 કહે છે નીચે આપેલા બોક્સમાં કોઈ એક અવર હેલ્પર્સ આપણને આપેલા છે, એના બાજુમાં વર્ડ્સ આપેલા છે, એ વર્ડ્સનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. તો પહેલાનું વાક્ય છે ડોક્ટરનું. ડોક્ટર યુઝ સ્ટેથોસ્કોપ ટુ ચેક પેશન્ટ. ડોક્ટર વર્ક્સ એટ હોસ્પિટલ. ડોક્ટર ગિવ્સ મેડિસિન ટુ ધ પેશન્ટ. ફાર્મર માટે આપણને વાક્ય આપ્યું છે ધ ફાર્મર વર્ક્સ એટ ધ ફાર્મ. ધ ફાર્મર પ્લગ ધ ફાર્મ વિથ અ ટ્રેક્ટર. ફાર્મર ગ્રો ગુડ ક્રોપ્સ. ટીચર માટેના શબ્દો છે ટીચર ટીચીસ સ્ટુડન્ટ્સ. ધ ટીચર વર્ક્સ એટ ધ સ્કૂલ. ધ ટીચર ટીચીસ વેરિયસ સબ્જેક્ટ્સ. બાર્બર એટલે કે વાળંદ માટેના વાક્યો છે બાર્બર્સ ટૂલ ઇઝ અ સિઝર્સ. હી કટ ધ પીપલ્સ હેર. હી વર્ક્સ એટ હિઝ શોપ. યુનિફોર્મ બોર્ડર ગન એટલે કે સોલ્જર વિશેના વાક્યો છે સોલ્જર વિયર્સ યુનિફોર્મ. હી વર્ક્સ એટ અ બોર્ડર. હી હેઝ અ ગન. ચલો એક્ટિવિટી નંબર 6 કહે છે ડિક્શનરીનો ઉપયોગ કરીને નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલી ઓર્ડરમાં ગોઠવવાના છે અને તેના અર્થ પણ શોધવાના છે. આપણને કાઉન્સમાં ઘણા બધા શબ્દો આપ્યા છે જેને આપણે પહેલા ક્રમમાં ગોઠવશું અને પછી એના શબ્દો પણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કાર્ડિયોલોજીસ્ટ એટલે થાય છે હૃદય રોગના નિષ્ણાંત. ડેન્ટિસ્ટ એટલે થાય છે દાંતના ડોક્ટર. હોસ્પિટલ એટલે દવાખાનું. ઇન્જેક્શન એટલે ઇન્જેક્શન. ઓર્થોપોલોજીસ્ટ એટલે થાય છે નેત્ર ચિકિત્સક. ઓર્થોપેડિક એટલે થાય છે હાડકાના ડોક્ટર. પેડિયાટ્રિશિયન એટલે થાય છે બાળકોના ડોક્ટર. ફિઝિશિયન એટલે થાય છે ચિકિત્સક અને સ્ટેથોસ્કોપ એટલે થાય છે સ્ટેથોસ્કોપ. એક્ટિવિટી ક્રમાંક 7 કહે છે આપણી આસપાસના વિસ્તારમાં કોઈ એક વ્યવસાય કારની મુલાકાત લ્યો અને મુદ્દાના આધારે વાક્ય બનાવો. તો મુદ્દા છે નામ, તો નામ છે કિરીટભાઈ પટેલ, પોસ્ટમેન છે. જગ્યા તો પોસ્ટ ઓફિસ. સમય 9 થી 4. કયા કયા સાધનો વાપરે છે? પોસ્ટ કાર્ડ અને બાયસિકલ્સ. પ્રવૃત્તિઓ ડિલિવર ધ લેટર્સ. તો એના આધારે વાક્ય તમારા માટે તૈયાર છે. કિરીટભાઈ ઇઝ અ પોસ્ટમેન. હી ઇઝ 45 years old. He is working as a postman since the age of 26. Kiritbhai is a very honest and hard-working man. He makes sure all the letters are delivered on time. He begins his day on 9th a.m. He reaches the post office and sorts the letters. He collects all the letters to his area of his bag. He then takes bicycles and leaves to deliver the letters. He returns back at the office at 4 p.m. ચલો ફન ઝોન એટલે કે પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. નીચેના વર્ડ ચેન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દોના છેલ્લા અક્ષર પરથી શબ્દ શરૂ થાય. તો ચાલો કરીએ. પી ઉપરથી આવશે પેન, નેટ, ટ્રેક્ટર. ટી ઉપરથી ટ્રેલર, રેબિટ, ટીચર. જી ઉપરથી ગોટ, ટેપ, પેટ્રોલ. એન ઉપરથી નેસ્ટ, ટોય, યલો. ડબલ્યુ ઉપરથી વ્હાઇટ, એગ, ગેસ્ટ. ઈ ઉપરથી એલિફન્ટ, ટેક્સી, આઈસ્ક્રીમ. ડી ઉપરથી આવશે ડોગ, ગુડ, ડોંકી. પી ઉપરથી આવે છે પાઇપ, આઈ, ઇયર. ટી ઉપરથી ટેસ્ટ, એક્ઝામ, મંકી. અને છેલ્લા ટી ઉપરથી આવે છે ટેમ્પલ, ઈગલ, લેમ્પ. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરીએ સ્વઅધ્યયન પોથીમાં યુનિટ નંબર 5. વિદ્યાર્થી મિત્રો સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને અમે તમારી માટે આવા અવનવા સોલ્યુશન લઈને હાજર થતા જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.